नमस्ते खेडूत मित्रों और डीलर भाइयों। मैं गौतम भाई मैराले एलोरा नेचुरल सीड्स कंपनी से आता हूँ। मैं कंपनी के बारे में आपको कुछ बताना चाहता हूँ। एलोरा नेचुरल सीड्स एक फास्ट ग्रोइंग वेजिटेबल कंपनी है जो टॉप 5 में से उसकी गिनती की जाती है। तो हमारा गुजरात में बहुत सारे जगह पे हमारा वेजिटेबल सीड्स चलता है। हमारी डुंगड़ी में काफ़ी हमारा नाम है। यहाँ पे हमारा वालोड़ में तालुका तापी में हमारा R&D भी है। एक 3 एकड़ का हमारा R&D खुद का है और R&D बेस्ड कंपनी है। अभी हम किकवाड़ आए हैं और किकवाड़ में एलोरा गौरी ये भेंडी बनाया है। तो हम फार्मर से बात करेंगे। नमस्ते खेडूत भाई। नमस्ते। શું નામ છે તમારું? પરુણભાઈ કેવું પૂરા? પટેલ પટેલ. તમારો મોબાઈલ નંબર? 84 694 93 985. હવે તમે કઈ જાત બનાવી છે અહીંયા? આપણે ગોરી ઇલોરા છે આપણી. ઇલોરા ગૌરી છે. તો કેટલા વીઘા બનાવી છે તમે? 4 વીઘા છે આપણી પાસે. 4 વીઘા છે. 10 કિલો આપણે રોપ્યું છે. અને તમે બીજી બી કઈ કંપનીની ભીંડા બનાવ્યા છે? સારસમાં રહ્યો છે આપણે બીજા. હા. તો ટોટલ તમારે કેટલા વીઘા છે જમીન? આપણી 22 23 વીઘા ભીંડો છે આપણી. 22 23 વીઘા ભીંડા છે. તો એમાંથી તમને કઈ જાત હારી લાગી? ગોરી ઇલોરામાં બહુ સરસ જાત છે અને પ્રોડક્શન બી સારું અને છોડની ક્વોલિટી કલર અને ફૂડ બધું બહુ સારું છે. બરાબર. બહુ જ વેરાયટી મસ્ત આપણને ગમી છે આપણને. તો અહીંયા મેન ખાસિયત શું છે કે કેટલું તમારું પ્રોડક્શન નીકળે છે? તમારા ગૌરીમાં કેટલા વીઘા બનાવી છે તમે? 4 વીઘાની અંદર મારું અત્યારે 1 ટન ને 400 કિલો વજન નીકળ્યું આપણું. વીંગે કેટલું રાસ થાય? 15 મણ વીઘે પર વીઘે 15 મણ 15 મણ જેવું તમારા વીઘે આવે છે. તો તમે ગૌરી બનાવીને સંતુષ્ટ છો? અરે બહુ સરસ, બહુ ફાયદો છે આપણને. તમે ખેડૂત મિત્રોને શું સલાહ આપશો તમે? કે બનાવો તો ગોરી ઇલોરા જ બનાવવાની અને મજા આવે. પ્રોડક્શન બી અને માર્કેટની અંદર બી આ તમારું 100 રૂપિયા ઓપન વેચાય તમારું અને સારી વેરાયટી છે તમારી. અને તમે બુક જાત તમે જોતા હોય ભીંડાની, તો જે ભીંડાની જે ફ્રૂટ છે એમાં શું ફરક લાગ્યો તમને? બહુ ડિફરન્સ છે કારણ કે આની ફૂડ પહેલેથી જ આપણને પિકઅપ પકડે છે એટલે પહેલેથી જ એનો માલ આપણને મળવા મળે છે. બીજી જે ખરી એ તમને 10 વારા પછી આપણને ફૂડનો માલ મળે, પણ આ તમને સ્ટાર્ટિંગથી જ આપણને ચાલુ થઈ જાય. અને તમને એવું લાગે છે કે એમાં તમે કેટલાક વારા તોડી શકો છો? મને લાગે તો હું આવો જ ભીંડો રહી તો 100 વારી તૂટશે આપણી. અત્યારે કેટલા વારા થઈ ગયા તમારા? 25 થી 26 વારા આપણે થયા. કઈ પ્રોબ્લેમ ભીંડામાં? કોઈ વસ્તુ નહીં. ખાતર કેટલું લાગતું છે? વધારે લાગતું છે કે ઓછું લાગતું છે? ખાતરની અંદર વધારે પ્રોડક્શન મળે આપણને. ઓછી દવા અને ઓછું ખાતર આપણને નાખવા મતલબ એનામાં રોગ પ્રતિકારક શક્તિ